હેલો, ગુડ મોર્નિંગ. તો આપણે 9 o'clock થઈ ગયા છે અને સવારે આજે થયું કે ચલો સેવસર ખાવા જઈએ, તો અમે બસ સેવસર ખાવા જઈએ છીએ. હસસ નહીં કરો, બરાબર? તો જોઈએ આગળ અમે ક્યાં આગળ સેવસર ખાવા જઈએ છીએ અને ત્યાંનું સેવસર બહુ જ આટલા એરિયામાં સારું હોય છે. જો તમે ઉંડેરા, કોયલી અને બાજવા સાઈડ રહેતા અને ગોરવા સાઈડ, તો ડેફિનેટલી ત્યાં આગળ જવું. મહાકાળી સેવસર ના પહોંચી શકે તો હું તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે અહીંયા જય માતાજી સેવસર આગળ, અને આ છે અહીંયા ઉંડેરા સર્કલ, હળવદી સર્કલથી થોડેક આગળ છે. તો આ અંકલનું સેવસર બહુ જ મસ્ત હોય છે. મતલબ જેને તીખું ભાવતું એને માટે તીખું, અને જેને મતલબ અમારા જે બહુ તીખું નહીં ખાઈ શકતા એ લોકો માટે થોડુંક મીડિયમ બનાવે છે. તો નજદીક હોય તો તમે જરૂરથી આ ટ્રાય કરજો. હેલો, તો અત્યારે થઈ ગયા છે 7:30 અને જસ્ટ બધું મતલબ જમીને બસ હવે અત્યારે સોરી 8:30 થયા છે. અને હું જસ્ટ તમને બતાવું છું, મતલબ 2 બુક્સ મારા જે સ્ટુડન્ટ્સ હતા એમને મેં આપી હતી અને એના પછી મને નથી આપી. તો એ 2 બુક્સ અને ઘણી બધી એવી બુક્સ છે જે મારી મમ્મીએ પસ્તીમાં વેચી દીધી હતી, અને એનું અત્યારે મેં કહું છું તો બી મને બહુ જ ગુસ્સો આવે છે. એટલી બધી બુક હતી, બધી વેચી દીધી. પણ નાવ હવે મેં સ્ટાર્ટ કર્યું છે કે મેં મારી બુક્સ બધી મારી જોડે રાખીશ અને મારા જે સ્ટુડન્ટ છે મને બી હેલ્પ કરશે. મેં એમને કીધું છે જે બી બુક્સ તમને એવું લાગે છે નથી કામની, મને આપી દો, હું તમને એના હાફ પૈસા આપીશ. બધા મારા સ્ટુડન્ટ બધી જ બુક્સ મને આપવાના છે, બસ ખાલી એમની એક્ઝામ પતી જાય, બસ મંડે આવે એટલે એમની એક્ઝામ ખતમ, અને એના પછી મને મસ્ત બુક્સ આપી દેશે. અને એના પછી ચલો એ બધું પછી છે. હા, તો મારી જોડે અત્યારે હાલમાં મેં એક સ્ટોરી મૂકી હતી જસ્ટ હમણાં. તો નાઉ આઈ સ્ટાર્ટેડ લેટ ધેમ બુક, જે લખી છે મેલ રોબિન્સે. બહુ મસ્ત બુક છે. જો તમને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય, કાં તો તમે ઓવર થિંકિંગ કરતા હોય તો તમે આની જોડે જઈ શકો છો ડેફિનેટલી. કદાચ મારા જેટલું ઓવર થિંકિંગ કોઈ નહીં કરતું, બહુ જ ઓવર થિંકિંગ કરશે. તો આઈ સજેસ્ટ લેટ ધેમ રીડ કરો. 1 કે 2 પેજ વાંચશો એના પછી થશે યાર બધું મારા જેવું થાય છે. પહેલાં જ કહી દઉં. અને જો તમારે બિઝનેસમાં થોડોક ઇન્ટરેસ્ટ હોય અને થોડુંક સક્સેસ એવું લાગતું હોય કે મેં સક્સેસ થવું ના થવું, તો ધ મેજિક ઓફ થિંકિંગ બિગ, મોટું વિચારો, નાનું તો થઈ જ જશે. તો આ બુક્સ હજી આખી કમ્પ્લીટ નથી થઈ, દેખો છો અહીંયા આગળ મેં પેજીસ સ્ટિકી નોટ્સ રાખ્યા છે કે મંડે, વેનસડે, થર્સડે આ વાંચવાનું પણ નથી વંચતું. જસ્ટ આઈ ફિનિશ્ડ ઇટ, મેં જસ્ટ એને ફિનિશ્ડ કરીશ ડેફિનેટલી. પછી છે એક અમે બીજી એક લાવી છું ચેતન ભગત. મને ચેતન ભગતની બુક્સ નહીં ગમતી, એવું નથી કે આઈ હેટ ઇટ, બટ મેં કંઈક સાંભળ્યું હતું કે કંઈક તો મેં એવું કંઈક સાંભળ્યું હતું કે લાઈક ચેતન ભગત જે મતલબ આઈ થિંક એની ગર્લફ્રેન્ડ બુક હતી, એનામાં કંઈક હતું. મેં નથી રીડ કરી, લેવાની હતી ત્યારે હું કદાચ કોલેજમાં હતી, લેવાની હતી. પણ પછી જેવું મેં યુટ્યુબ પર વાંચ્યું ને કે ચેતન ભગત લખે છે પણ એના જે વર્ડ હોય છે થોડાક મિસબિહેવ હોય છે. તો આ બુક્સ મેં નથી લીધી, મારા હસબન્ડ લીધી છે. જો કે એ ખાલી નામની લે છે, એના પછી એક પેજ બી નહીં વાંચતો. તો મારે બુક ઓબ્વિયસલી મારે કમ્પ્લીટ કરવી પડશે. આ છે ચેતન ભગત 1 અરેન્જ મેરેજ નહીં પણ મર્ડર. હવે એની અંદર શું કહેવા માંગે છે આઈ ડોન્ટ નો. ધેન છે મારી જોડે આઈ ડોન્ટ લવ યુ એનીમોર, રિત્વિક સિંહે લખી છે. આ હજી બુક્સ નથી કમ્પ્લીટ થઈ. એક મારી સબકોન્શિયસ માઇન્ડ, અને બીજી એક હતી 7 days ની અંદર સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરી શકો છો, એ બુક્સ હતી. પછી એક હતું વેન આઈ વિલ ડાય હુ કેન ક્રાય, એક એ બુક કમ્પ્લીટ કરી છે. દેન એના પહેલાં બી મેં 1-2 કમ્પ્લીટ કરી છે પણ અત્યારે મને નથી યાદ. પણ હા, મેં મારી ફ્રેન્ડ છે એનાથી મેં શીખ્યું છે કે તમે ડેફિનેટલી બુક રીડ કરવાનું સ્ટાર્ટ કરશો ને, લિટરલી તમને બહુ જ બધું શીખવા મળશે. અને જે તમારું માઇન્ડ છે ને, જે મતલબ આમ ચાલે થોડું સ્ટેબલ થશે અને તમે બીજાને જ્ઞાન આપવાનું બહુ સારી રીતે આવડી જશે. પહેલાં મારામાં આટલું પેશન્સ નહોતું. ઇવન જો કંઈ બી થાય છે, મતલબ ઓન ધ સ્પોટ મને ગુસ્સો આવી જાય છે. આમ મોઢા પરથી લાગતું નથી કે હું ગુસ્સો કરું, પણ હું બહુ સારી રીતે ગુસ્સો કરું છું. અને હવે મતલબ ગુસ્સો આવે બી છે
તો હું શો નથી કરતી, કંઈ જ નહીં. આમ લિટરલી જ્યારે બી મને બહુ જ ગુસ્સો આવે છે, કંઈ જ નહીં, એક જગ્યાએ બેસી જાઉં અને બસ કંઈ જ નહીં, બસ બેસી જાઉં અને મ્યુઝિક સાંભળું, કાં તો મ્યુઝિક ના સાંભળે, ચૂપચાપ બેસી જાઉં. પણ હું રિએક્ટ નથી કરતી, રિએક્ટ કરવાનું બંધ કરી દઉં. કેમ કે યાર શું કામ ગુસ્સો કરું? જે થવાનું છે થવાનું જ છે, અને જે નથી થવાનું નથી જ થવાનું. તો પછી એના પર રિએક્ટ કરીને તમે કેટલી વાર રિએક્ટ કરશો યાર? તો બસ હવે તો મેં ત્યારથી હું ધીરે ધીરે થઈ ગઈ છું કે હું બહુ રિએક્ટ નથી કરતી હવે. આમ માથાની ઉપરથી ને ત્યારે જઈને મેં રિએક્ટ કરું છું. આમ તો હું બહુ જ શાંત છું, પણ જ્યારે પછી મને જ્વાળામુખી વાગે ને પછી તો ગુસ્સો આવી જ જાય છે. તો બસ આ મારે બુક્સ બતાવી હતી. અને હા, આ બી મેન્શન કર્યું છે, આ છે મારી પર્સનલ ડાયરી. મને પર્સનલ ડાયરી પણ બહુ જ ગમે છે, કેમ કે આ એક પર્સનલ ડાયરી એવી છે ને કે ઇવન ક્યાલે હું નહીં બી હોય ને, આ મારું કાળો ચિઠ્ઠો બધો આમ જ છે. જો મને કંઈ થઈ જાય તો પછી આ કાળા ચિઠ્ઠાને લઈ લેજો. આવી મેં બહુ બધી ભરી છે, મે બી 6-7 ભરી દીધી છે. અને લિટરલી એનામાં બસ ગુસ્સો નાખે છે. પણ અમુક વાર નહીં, પણ એનામાં થોડુંક સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનું બી છે કે મારા ગોલ્સ લખ્યા છે કે મારે શું કરવું છે. મેં ત્યાં સુધી નહીં પહોંચતી, પણ એનાથી 50-50 તો પહોંચી જ જાઉં છું. તો મેં સજેસ્ટ કરીશ કે તમે કંઈ બી કામ કરતો એટલીસ્ટ એક આર્ટ ડાયરી બનાવો અને એનામાં તમારા ગોલ્સ લખો. તો તમને આમ જ્યારે બી ઓપન કરશો ને ત્યારે યાદ આવશે કે હા યાર, આ મારા ગોલ્સ છે, અમારે કરવાનું છે. બાકી તમે એવું વિચારો ને કે યાર મેં બહુ બધી વાર ટ્રાય કર્યું છે કે મોબાઈલમાં મસ્ત એક ડાયરીવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરું, મસ્ત દેખાતી એવી, પણ એના પછી ઇન્સ્ટોલ કર્યા પછી હું કદી ઓપન નથી કરતી. જો કે આ ડાયરી જેટલી વાર મારી સામે છે એટલી વાર મને એને ડેકોરેટ કરવાનું થાય છે, એનામાં લખવાનું થાય છે. તો ડેફિનેટલી તમે આવી કોઈ એક ડાયરી રાખો. એવું નથી કહેતી કે બહુ મોંઘી લાવો, સ્ટેપલર્સ મારીને કાં તો ચાર્ટ પેપર બનાવીને બી તમે કરી જ શકો છો. તો કરી શકો છો. તો અત્યારે થઈ ગયા છે 11:30 અને હું કંઈક સ્ટડી કરતી હતી. નહીં, હમણાં કંઈ જ રિવીલ નહીં કરું, હે ને? તો મારી જોડે જોઈ લો, ઓમ છે. ડુગુ ઓમ સે હાય. એ બી વાંચવા બેઠો છે. અને આ જો કલર્સ બધા એને કરે છે. અને આ જો એની નાની બુક છે. અમે નાની એમથી મેં સ્ટીકી નોટ નાની બુક લાવી હતી, જેથી કરીને મતલબ મને બધું યાદ રહે કે મારે શું કરવાનું છે, ટુ ડુ લિસ્ટ જેવું સમથિંગ. પણ એને આવાળી બુક્સ છે, આવાળી બુક્સમાં કંઈ ના કરે એટલા માટે મેં એને આપી. આવી આપું હવે મને એને બધું જ ખબર પડે છે, એટલે મારાથી એને કંઈ જ ના કહેવાય. તો ચલો, આજનો વ્લોગ એટલો બધો આપણે કંઈ ખાસ નથી બનાવ્યો, પણ હા એટલીસ્ટ આપણે ડેલી કન્ટિન્યુ કરવાનું છે. કાલનો વિડીયો મેં એટલે નથી નાખ્યો કેમ કે કાલ આખો દિવસ કંઈ નહીં કર્યું. ધૂળેટી થોડીક વાર રમી. હા બેટા, ઓકે, આજે લેતા આવીશું. હા ને, પપ્પાને કહી દો. તો સવારે બસ ખાલી થોડી ધૂળેટી રમે છે, એના પછી બસ એઝ યુઝ્યુઅલ સૂઈ ગયા. બીજું કશું જ નથી કર્યું. અને મારો મારા ફોનમાં રેકોર્ડ નહોતું થયું જે ધૂળેટી રમ્યા હતા, અને કંઈ એટલું ખાસ નહોતું, તો પછી મેં વિડીયો નથી અપલોડ કર્યો એટલા માટે. તો ચલો, ટેક કેર, બાય, ગુડ નાઇટ. અને હા, હવે કાલથી ફરીથી આપણા ડાન્સ ક્લાસ સ્ટાર્ટ થવાના છે 4 દિવસ માટે. તો એની માટે હું પ્રિપેરેશન ઘરે બી આપણે સ્ટાર્ટ જ છે. તો જોઈએ આગળ શું થાય છે. આપણે 1 મંથનું લીધું છે હમણાં સબસ્ક્રિપ્શન, તો 1 મંથ જોઈએ કે આપણાથી કન્ટિન્યુ થાય છે કે નહીં તો પછી નહીં. જો ઓમને મોકલીશું, હું નહીં જાઉં. ચલો, મજા આવે છે. ચલો, ટેક કેર, બાય, ગુડ નાઇટ. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ડુગુ બોલ દે ને પછી બીજું. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. કીચી, બાય બાય. કીચી આપી દો. કાલે મળશું. ગુડ નાઇટ. બાય બાય. ચલો, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.